નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને યાદ હશે કે ગયા વિડીયોની અંદર આપણે પેસિવ વોઇસ પાર્ટ 1 ભણ્યા હતા, જ્યારે આ વિડીયોની અંદર પેસિવ વોઇસ પાર્ટ 2 આપણે ભણવાના છીએ. આજના વિડીયોની અંદર ખાસ કરીને ઓક્ઝિલરી વર્બ વાળા જે વાક્યો હોય એને કેવી રીતે પેસિવમાં ફેરવી શકાય તે આપણે જોઈશું, અને સાથે સાથે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોને કેવી રીતે પેસિવમાં ફેરવી શકાય એ પણ આપણે જોઈશું. સૌથી પહેલા તો ઓક્ઝિલરી વર્બ કેન, મે, મસ્ટ, કુડ જેવા ઓક્ઝિલરી વર્બ્સ જે છે એની સાથેના વાક્યો કેવી રીતે આપણે પેસિવમાં ફેરવી એ જોઈએ. ઉદાહરણ નંબર 1, સોહેલ કેન ક્લાઇમ્બ અ ટ્રી. તમે જોઈ શકો છો કે સોહેલ જે છે એ સબ્જેક્ટ છે, કેન ઓક્ઝિલરી વર્બ છે, ક્લાઇમ્બ વર્બ છે અને અ ટ્રી છે એ ઓબ્જેક્ટ છે. એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય છે, કારણ કે એસવીઓ પેટર્ન છે. જ્યારે આપણે એને પેસિવમાં ફેરવશું ત્યારે સૌથી પહેલા ઓબ્જેક્ટ લખશું અ ટ્રી, કેન જે ઓક્ઝિલરી વર્બ વાપરવામાં આવ્યો છે એ જ ઓક્ઝિલરી વર્બ વાપરો, અને ક્રિયાપદથી પહેલા બી વાપરવું ફરજિયાત છે. ઓક્ઝિલરી વાળા વાક્યોની અંદર બી વાપરવું ફરજિયાત છે. જે રીતે કેમ સાદા ભવિષ્યકાળમાં પણ બી વાપરવું પડે છે, એ જ રીતે ઓક્ઝિલરી વર્બ વાળા વાક્યોમાં પણ પેસિવ વોઇસમાં બી વાપરવું ફરજિયાત છે. ક્લાઇમ્બ વર્બ છે અને સોહેલ સબ્જેક્ટ છે, એટલે આ વાક્ય પેસિવ વોઇસમાં ફેરવાઈ ગયું. અ ટ્રી કેન બી ક્લાઇમ્બ બાય સોહેલ. સોહેલ કેન ક્લાઇમ્બ અ ટ્રી એનો પેસિવમાં આ રીતે ફેરવી શકાય કે અ ટ્રી કેન બી ક્લાઇમ્બ બાય સોહેલ. એક્ઝામ્પલ નંબર 2, pupils should obey their parents. Pupils should obey their parents. વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનો આદર કરવો જોઈએ. તો pupils સબ્જેક્ટ છે, should ઓક્ઝિલરી વર્બ છે, obey વર્બ છે અને their parents ઓબ્જેક્ટ છે. their parents ને આપણે પહેલા લઈ આવી. should ઓક્ઝિલરી વર્બ વાપરવામાં આવ્યું છે તો આપણે should નો જ ઉપયોગ કરીએ. obey નું obeyed પણ સાથે બી લગાડવું ફરજિયાત છે. obeyed વર્બ છે, આ સબ્જેક્ટ છે pupils. એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય જે છે એ પેસિવ વોઇસમાં આ રીતે ફેરવી શકાય. pupils should obey their parents. Their parents should be obeyed by pupils. હવે એક વાક્ય આપણે નકાર લઈ. We must not cut trees. આપણે વૃક્ષો ન જ કાપવા જોઈએ. We must not cut trees. We સબ્જેક્ટ છે, must ઓક્ઝિલરી વર્બ છે, not નકાર સૂચક છે, કટ છે એ વર્બ છે અને ટ્રીસ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ્સ ને પહેલા લઈ જશું. મસ્ટ જે ઓક્ઝિલરી વર્બ છે એ જ રાખશું, નોટ નકાર સૂચક છે એ પણ રાખશું, કટ ની આગળ બી લગાડશું. આ વર્બ છે અને અહીંયા છે સબ્જેક્ટ. તો આ એક્ટિવ વોઇસ નું વાક્ય જે છે એ પેસિવ વોઇસમાં આ રીતે ફેરવી શકાય. We must not cut trees. Trees must not be cut by us. We છે તો આપણે by us પાછળ લગાડવું પડશે, કારણ કે આપણે પહેલા શરૂઆતમાં જોઈ લીધું છે કે જો વી કર્તા તરીકે હોય તો આપણે us કર્મ તરીકે પેસિવ વોઇસમાં મૂકવું પડે છે. એક વાક્ય પ્રશ્ન વાક્ય પણ લઈ લઈએ. કેન they win the match? શું તેઓ મેચ જીતી શકે છે? વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે કેન શરૂઆતમાં વાપરવામાં આવ્યું છે, તો આપણે પેસિવ વોઇસમાં પણ કેન શરૂઆતમાં વાપરશું. ધે સબ્જેક્ટ છે, વિન વર્બ છે, ધ મેચ ઓબ્જેક્ટ છે. આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે. કેન સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટ, ધ મેચ બી લગાડવું પડશે. વોન વિન નું ભૂતકૃદંત છે, વર્બ છે.
અને ધેમ જે છે એ ધેયનું આપણે કર્મણી રૂપ મૂક્યું છે, સબ્જેક્ટ છે. એટલે આ પેસિવ વોઇસનું વાક્ય થશે. કેન ધે વિન ધ મેચ? કેન ધ મેચ બી વન બાય ધેમ? આ રીતે આપણે એનો પેસિવમાં રૂપાંતર કરી શકીએ. હવે આપણે કેટલાક ચાલુ વર્તમાન કાળના વાક્યો લઈએ અને ચાલુ વર્તમાન કાળના વાક્યોને કેવી રીતે પેસિવમાં ફેરવી શકાય એ જોઈએ. પહેલું વાક્ય છે, સરલા ઇઝ કુકિંગ રાઈસ ઇન ધ કિચન. ચાલુ વર્તમાન કાળના વાક્યોની વાક્ય રચનામાં આપણે જાણીએ છીએ કે એમાં ટુ બી નું રૂપ એમ ઇઝ આર અને ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે વર્તમાન કૃદંતનું રૂપ આઈએનજી વાળું રૂપ યુઝ કરવામાં આવે છે. સરલા ઇઝ કુકિંગ રાઈસ ઇન ધ કિચન. સરલા રસોડામાં ભાત રાંધી રહી છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો આપણે ધ્યાન રાખીએ કે જ્યારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે પેસિવ વોઇસની અંદર બીઇંગ ફરજિયાત લગાડવું પડશે. સરલા સબ્જેક્ટ છે, કુકિંગ વર્બ છે, રાઈસ ઓબ્જેક્ટ છે, ઇન ધ કિચન અધર વર્ડ્સ છે અથવા એક્સ્ટ્રા વર્ડ્સ છે, વધારાના શબ્દો. સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટને આગળ લઈ આવીએ. રાઈસ ઇઝ, રાઈસ સાથે ઇઝ એમ કે આર જે પણ મૂકવાનું હોય યોગ્ય રીતે મૂકવું પડે. રાઈસ સાથે ઇઝ આવે તો આપણે ઇઝ મૂક્યું છે. અને બીઇંગ કુકનું ભૂતકૃદંતનું રૂપ થશે કુકડ. સરલા સબ્જેક્ટ, ઇન ધ કિચન એક્સ્ટ્રા વર્ડ્સ. એટલે એસવીઓ પેટર્ન વાળું જે પહેલું છે એ એક્ટિવ વોઇસ છે, જ્યારે આ પેસિવ વોઇસનું વાક્ય થશે. એક વાક્ય આપણે નકાર પર લઈ લઈએ. સ્ટુડન્ટ્સ આરન્ટ ડ્રોઈંગ પિક્ચર્સ. સ્ટુડન્ટ સબ્જેક્ટ છે, આર અને નોટ જે છે, નોટ છે એ નકાર સૂચક છે. આ વર્બ છે, પિક્ચર્સ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટને પહેલા લઈ જઈએ આપણે તો પિક્ચર્સ આરન્ટ, જે આમાં આરન્ટ છે સ્ટુડન્ટ સાથે પણ આરન્ટ આવે છે અને પિક્ચર્સ સાથે પણ આરન્ટ આવે છે એટલે આરન્ટ જ લગાડવું પડશે. પિક્ચર્સ આરન્ટ બીઇંગ ડ્રોન. ડ્રોનું ભૂતકૃદંતનું રૂપ ડ્રોન થાય છે અને બાય સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ સબ્જેક્ટ છે. આ એક્ટિવ વોઇસનું વાક્ય પેસિવમાં આ રીતે ફેરવી શકાય. સ્ટુડન્ટ્સ આરન્ટ ડ્રોઈંગ પિક્ચર્સ. પિક્ચર્સ આરન્ટ બીઇંગ ડ્રોન બાય સ્ટુડન્ટ્સ. વાક્ય નંબર 3, આર ધે રીડિંગ બુક્સ નાઉ? શું તેઓ અત્યારે પુસ્તકો વાંચી રહ્યા છે? પ્રશ્ન વાક્ય છે કારણ કે આર પહેલા છે એટલા માટે પ્રશ્ન વાક્ય છે. ધે સબ્જેક્ટ છે, રીડ વર્બ છે, બુક્સ ઓબ્જેક્ટ છે, નાઉ એક્સ્ટ્રા વર્ડ છે. ધે સાથે પણ આર છે. હવે બુક્સ સાથે પણ આર જ મૂકવું પડશે કારણ કે બુક્સ બહુવચન છે. તો આર પહેલા બુક્સ ઓબ્જેક્ટ છે, પછી બીઇંગ મૂકવું પડશે, રેડ વર્બ છે અને ધેનું આપણે ઓબ્જેક્ટ રૂપ બનાવ્યું છે, ધેમ સબ્જેક્ટ છે અને આ એક્સ્ટ્રા વર્ડ છે નાઉ. તો આર ધે રીડિંગ બુક્સ નાઉ? આર બુક્સ બીઇંગ રેડ બાય ધેમ નાઉ? આ રીતે આપણે એનું પેસિવ વોઇસ બનાવી શકીએ. હવે આપણે કેટલાક વાક્યો ચાલુ ભૂતકાળના લઈએ. ચાલુ ભૂતકાળના વાક્યો ને કેવી રીતે પેસિવમાં ફેરવી શકાય એ જોઈએ. પહેલું વાક્ય, ધ પિયુન વોઝ રિંગિંગ ધ બેલ. પિયુન બેલ વગાડી રહ્યો હતો. અહીંયા વોઝ રિંગિંગ છે એટલે એ સૂચવે છે કે ચાલુ ભૂતકાળ છે.
ઇઝ રિંગિંગ હોય તો એ ચાલુ વર્તમાન કાળ હોય, પણ વોઝ રિંગિંગ છે એ સૂચવે છે કે આ ચાલુ ભૂતકાળ છે. ધ પિયોન વોઝ રિંગિંગ ધ બેલ. ધ પિયોન અહીંયા સબ્જેક્ટ છે. રિંગિંગ જે છે એ વર્બ છે અને ધ બેલ ઓબ્જેક્ટ છે. પેસિવમાં ફેરવતી વખતે ઓબ્જેક્ટ પહેલા લખવું પડે, ઓબ્જેક્ટ અને એની સાથે વોઝ આવશે. પિયોન સાથે પણ વોઝ આવે છે અને ધ બેલ સાથે પણ વોઝ આવશે. ત્યાર પછી બીઈંગ લગાડવું પડશે. આપણે યાદ રાખીએ કે જો કોઈ પણ ચાલુ કાળ છે એક્ટિવ વોઇસમાં એનો પેસિવ બનાવવાનું છે તો બીઈંગ ફરજિયાત આવશે. અને રિંગનું ભૂતકૃદંતનું રૂપ વર્બ જે છે એ રંગ થશે અને ધ પિયોન સબ્જેક્ટ છે. એટલે એક્ટિવ વોઇસનું વાક્ય આ રીતે પેસિવ વોઇસમાં ફેરવી શકાય. ધ પિયોન વોઝ રિંગિંગ ધ બેલ. ધ બેલ વોઝ બીઇંગ રંગ બાય ધ પિયોન. બીજું વાક્ય, હિઝ માસ્ટર વોઝન્ટ કોલિંગ હિમ. તેનો માલિક તેને બોલાવી નહોતો રહ્યો. આ વાક્ય નકાર વાક્ય છે. તો હિઝ માસ્ટર સબ્જેક્ટ છે, નોટ નકાર સૂચક છે, કોલિંગ વર્બ છે અને હિમ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટને આપણે હિમને આપણે આગળ લઈ આવશું તો હી થઈ જશે. વોઝન્ટ, હી સાથે પણ વોઝન્ટ આવશે. હિઝ માસ્ટર સાથે પણ વોઝન્ટ છે તો આપણે વોઝન્ટ જ મૂકશું. ત્યાર પછી બીઈંગ લગાડવું પડશે અને કોલનું જે ભૂતકૃદંત છે એ કોલ્ડ થશે. હિઝ માસ્ટર સબ્જેક્ટ થશે. આ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ થયું. હિઝ માસ્ટર વોઝન્ટ કોલિંગ હિમ. He wasn't being called by his master. એક વાક્ય આપણે પ્રશ્ન વાક્ય પણ લઈ લઈએ. Was she cleaning the classroom? શું તેણી ક્લાસરૂમ સાફ કરી રહી હતી? Was પહેલા છે એટલે પ્રશ્ન વાક્ય છે. She subject, clean verb, the classroom object. આ એક્ટિવ વોઇસનું વાક્ય. Was she cleaning the classroom? આપણે પેસિવ બનાવશું ત્યારે પણ ક્લાસરૂમ માટે પણ વોઝ જ મૂકવું પડશે. એટલે વોઝ પહેલા મૂકશું કારણ કે પ્રશ્ન વાક્ય છે. ધ ક્લાસરૂમ ઓબ્જેક્ટ, પછી બીઈંગ લગાડવું પડશે. ક્લીનનું ભૂતકૃદંતનું રૂપ ક્લીન્ડ થશે. સીનું હર થશે. Was she cleaning the classroom? Was the classroom being cleaned by her? આ રીતે આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે ચાલુ ભવિષ્યકાળના વાક્યોનું ક્યારે પેસિવ વોઇસ થઈ શકતું નથી.